ભૂતપૂર્વ બ્રિટિશ પીએમ ઋષિ સુનક જયપુર પહોંચ્યા. લિટરેચર ફેસ્ટિવલ 2025માં નારાયણ મૂર્તિ સાથે મુલાકાત. ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક શનિવારે સવારે જયપુર પહોંચ્યા, જ્યાં તેઓ જયપુર લિટરેચર ફેસ્ટિવલ 2025માં હાજર રહ્યા. આ પ્રસંગે તેઓ ઇન્ફોસિસના સ્થાપક અને ચેરમેન નારાયણ મૂર્તિ સાથે મુલાકાત કરતા જોવા મળ્યા. જયપુર લિટરેચર ફેસ્ટિવલ દુનિયાભરના લેખકો, વિચારકો અને રાજકીય નેતાઓને એક મંચ પર લાવે છે, જ્યાં વિચારો અને અનુભવોનું આપ-લે થાય છે. ઋષિ સુનકની આ યાત્રા તેમના ભારત સાથેના ઊંડા સંબંધો અને વૈશ્વિક મંચો પર તેમની સતત હાજરીને ઉજાગર કરે છે. આ મુલાકાત દરમિયાન સુનકે ભારત બ્રિટન સંબંધો, ટેકનોલોજી અને વૈશ્વિક અર્થતંત્ર પર ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં તેમની હાજરીએ દર્શાવ્યું કે ભારતની સંસ્કૃતિ અને બૌદ્ધિક મંચો પર વૈશ્વિક નેતાઓની હાજરી વધતી જાય છે. સુનક અને નારાયણ મૂર્તિની મુલાકાત માટે ફેસ્ટિવલમાં મોટી ઉત્સુકતા જોવા મળી અને તેમના સંવાદને સાંભળવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ ફેસ્ટિવલ 2025ના સાહિત્ય, ટેકનોલોજી અને વૈશ્વિક નેતૃત્વના સંલગ્ન મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે એક મજબૂત મંચ સાબિત થઈ રહ્યું છે.